અરવલ્લી જિલ્લામાં બીઝેડની તમામ બ્રાન્ચ ઉપર ખંભાતી તાળા। માલપુર ખાતેની બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ પર ખંભાતી તાળા લાગી ચૂક્યા છે। કૌભાંડ ખુલી ચૂક્યું છે અને હવે તાળા લાગી ગયા। શોરૂમ પર ખંભાતી તાળા લાગતા રોકાણકારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડની જે ફાઇનાન્સની ઓફિસો પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। હાલ આપણે માલપુર ખાતે બીઝેડની જે ઓફિસ છે ત્યાં અત્યારે છીએ, જ્યાં 3 દિવસ પહેલાં જ જે આ ઓફિસ છે બીઝેડની ત્યાં અત્યારે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં અનંત દરજી જેની ધરપકડ કરવામાં આવી હતી। અહીંથી જે દસ્તાવેજ તેમજ કોમ્પ્યુટર લેવામાં આવ્યા હતા, તેમજ એ પણ માહિતી મળી છે કે 5 લાખથી પણ વધુનું જે રોકાણ જે કરવામાં આવતું હતું તે અહીં ઓફિસથી લેવામાં આવતું હતું। હાલ એક પણ રોકાણકારો હજુ સુધી બહાર આવ્યા નથી। સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં 2000થી પણ 2500 જેટલા કરોડો જે શિક્ષકો તેમજ નિવૃત્ત શિક્ષકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે તે અટવાઈ રહ્યા છે। હવે ક્યાંક ને ક્યાંક જોવું રહ્યું કે આ તપાસમાં શું બહાર આવે છે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। તો બીઝેડની દરેક ઓફિસો ઉપર છાપા મારવામાં આવ્યા અને ત્યારબાદ હવે ખંભાતી તાળા લાગી ચૂક્યા છે। અલગ અલગ જગ્યાએ સામ્રાજ્ય છવાયેલું હતું બીઝેડનું। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર એટલે ગુજરાતના મોટા ભાગની જગ્યાઓએ બીઝેડની ઓફિસો ખોલેલી હતી।